નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લાની સેવા સદન કચેરી જ્યાં શાસનના પૈડા ફરે છે ત્યાં આજે સ્વચ્છતા અને સુરક્ષાના ધજાગરા ઉડી રહ્યા છે। જે પરિસરમાંથી ન્યાય અને વ્યવસ્થાની અપેક્ષા હોય તેના પાછળના ભાગમાંથી દારૂની ખાલી બોટલો અને ટીન મળી આવે છે। ગુજરાત જ્યાં દારૂબંધીનો કાયદો અમલમાં છે ત્યાં સરકારી કચેરીમાં જ આવું દ્રશ્ય ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। શૌચાલયોની સ્થિતિ તો એથી પણ બદતર છે। સર્વત્ર ગંદકી, અસહ્ય દુર્ગંધ અને મહિનાઓથી સફાઈનો અભાવ। 1 મહિનાથી તો લાઇટ પણ બંધ છે, જાણે કોઈ અંધેર નગરી હોય। અરજદારો માટે આ સ્થિતિ નર્ક સમાન છે, જ્યાં રોગચાળાનો ભય સતત મંડરાઈ રહ્યો છે। શું રાત્રે અહીં અસામાજિક તત્વોનો અડ્ડો જામે છે? શું સુરક્ષામાં કોઈ ચૂક છે? સ્થાનિકોમાં ભારે રોષ છે અને તેમની માંગ છે કે તંત્ર જાગે, જવાબદારો સામે કડક પગલાં લેવાય અને સેવા સદનને ફરીથી પવિત્ર બનાવવામાં આવે।